નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। શાળાના સંચાલકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થતા જિલ્લાના શૈક્ષણિક સંસ્થાઓમાં ખળભળાટ। ઉમલી ગામમાં સ્મશાન ભૂમિના અભાવે મૃતકની વરસતા વરસાદમાં ખુલ્લા આકાશ નીચે અંતિમ વિધિ કરવા પરિવારજનો મજબૂર। વલસાડ સ્ટેશન પર વેન્ડર દ્વારા ભિખારીને જાહેરમાં માર મરાયો। દાદરાનગર હવેલી પોલીસે ખોવાયેલા 80 મોબાઈલ ફોન મેળવ્યા અને માલિકોને ફોન પરત કર્યા। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડ જિલ્લાની એક શાળાના સંચાલકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થતા જિલ્લાના શૈક્ષણિક સંસ્થાઓમાં ખળભળાટ મચી ગયો છે। કપરાડાના ઓઝર ગામમાં ચાલતી સિયોન એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ નામની શાળાના સંચાલકો વિરુદ્ધ કપરાડા નાના પોંડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતા ચકચાર મચી ગઈ છે। વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શાળાના સંચાલકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતા હવે પોલીસ પણ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે। ઓઝર ગામમાં સિયોન શિવાર્તિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધોરણ 1 થી 8ની અંગ્રેજી માધ્યમની શાળા ચલાવવામાં આવી રહી હતી। સિયોન એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટને સરકાર દ્વારા માત્ર ધોરણ 1 થી 8ના વર્ગો ચલાવવા માટેની જ પરવાનગી આપવામાં આવી હતી, પરંતુ શાળાના સંચાલકોએ શિક્ષણ વિભાગની કોઈપણ જાતની પરવાનગી વિના શાળામાં ધોરણ 9 અને 10ના પણ વર્ગો ચાલુ કરી દીધા હતા, જેમાં પ્રત્યેક વિદ્યાર્થીઓ પાસેથી 40,000થી વધુની ફી વસૂલીને 20થી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ પણ આપી દેવામાં આવ્યો હતો। જો કે ધોરણ 9ની એક વિદ્યાર્થીના પિતાએ તેની પુત્રીને અન્ય શાળામાં ટ્રાન્સફર કરવા માટે શાળા પાસેથી સર્ટિફિકેટની માંગ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો। આથી વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા આ મામલે શિક્ષણ વિભાગને રજૂઆત કરી તપાસની માંગ કરી હતી। વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગે પણ સિયોન એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સામે તપાસ કરતા આક્ષેપો સાચા ઠર્યા હતા અને સરકારની કોઈપણ જાતની પરવાનગી વિના ધોરણ 9 અને 10ના વર્ગો ચલાવવામાં આવતા હોવાનું બહાર આવતા જ વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આ મામલે ગંભીરતાથી લઈને શાળાના સંચાલકો વિરુદ્ધ નાના પોંડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી। શાળાના ફૂલજીભાઈ બાબુભાઈ ભસરા સહિતના સંચાલકોને આરોપીઓ બનાવતા હવે પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે। તો સિયોન એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં ધોરણ 9 અને 10માં પ્રવેશ આપવામાં આવેલો હતો તેવા વિદ્યાર્થીઓને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે અન્ય શાળામાં પ્રવેશ આપવામાં આવ્યા છે। સિયોન સ્વસ્તિક એજ્યુકેશન ટ્રસ્ટ ઓઝર ગામ અને તાલુકા કપરાડા 1 મહિના પહેલાં અમને એની એક ફરિયાદ મળી હતી અને એ ફરિયાદના અનુસંધાનમાં સ્થળ તપાસ કરવામાં આવી અને સ્થળ તપાસ કરતાં એવું ધ્યાનમાં આવ્યું કે અહીંયા ધોરણ 9-10ની મંજૂરી વગર એટલે માન્યતા વગર કે કોઈ પણ બોર્ડની મંજૂરી નહોતી, ગુજરાત બોર્ડ કે અન્ય બોર્ડની એના વગર ચાલી રહી છે। અને ત્યારબાદ સમગ્ર તપાસ કરવામાં આવી। તપાસ બાદ અમારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડને સમગ્ર અહેવાલ મોકલવાનો હોય છે અને એ અહેવાલના આધારે માધ્યમિક શિક્ષણ બોર્ડ સદર બાબત પોલીસ ફરિયાદ કરવાની થાય છે કે નહીં એ બાબતે નક્કી કરતી હોય છે અને સદર બાબતે અમને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ દ્વારા પોલીસ ફરિયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા અને અધિકૃત કર્યા એટલા માટે અમે આ સંસ્થાના ટ્રસ્ટીઓ અને પ્રમુખશ્રી પર પોલીસ ફરિયાદ દાખલ કરી છે। માન્યતા હતી જ નહીં, એ સંસ્થામાં 1 થી 8 ધોરણની માન્યતા છે। 9-10ના વિદ્યાર્થીઓને વગર માન્યતાએ જ ત્યાં વર્ગો ચાલતા હતા અને એટલા માટે જ આ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે, કારણ કે ઔપચારિક શિક્ષણ મેળવવું એ દરેક બાળકનો અધિકાર છે। એટલે વિદ્યાર્થી અને વાલીઓના હિતોના રક્ષણ માટે અને વિદ્યાર્થી ઔપચારિક શિક્ષણ માન્યતાવાળી શાળામાં ભણી શકે એટલા માટે આ જરૂરી હતું। અને આપના માધ્યમથી મારો તમામ વાલીઓને અનુરોધ છે કે જ્યારે કોઈ પણ સંસ્થામાં પ્રવેશ મેળવો ત્યારે એ સંસ્થા માન્યતા ધરાવતી છે કે નથી ધરાવતી એ ખાસ ચકાસી લે અને ત્યારબાદ જ પોતાના બાળકનું એડમિશન ત્યાં કરાવે। જ્યારે અમારી તપાસ થઈ ત્યારે 9મા ધોરણના 12 વિદ્યાર્થીઓ અને 10મા ધોરણના 8 વિદ્યાર્થીઓ હતા। 12 જે વિદ્યાર્થીઓ 9મા ધોરણમાં હતા એમના વાલીઓ સાથે કાઉન્સેલ કરીને 11 વિદ્યાર્થીઓને નજીકની એક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અંદર દાખલ કરવામાં આવ્યા છે અને એક બાળકને વાલી પોતાની રીતે બીજી શાળામાં દાખલ કર્યા છે। 8 બાળકો છે એ 8 બાળકોએ 9માનો અભ્યાસ કર્યો નથી અને 9માનો અભ્યાસ ના કર્યો હોય તો પછી એને ઓપન સ્કૂલની અંદર જ દાખલ કરી શકાય, એટલે GSOSનું ઓપ્શન છે। તો એ GSOSમાં આ વર્ષે પરીક્ષા આવશે અને 11મા ધોરણથી એ પાસ થયા બાદ 11 ધોરણમાં નોર્મલ શાળામાં એડમિશન લઈ શકશે। વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ઉમલી ગામમાં સ્મશાન ભૂમિના અભાવે મૃતકની વરસતા વરસાદમાં ખુલ્લા આકાશ નીચે જ અંતિમ વિધિ કરવા પરિવારજનો મજબૂર થયા હતા।
અકસ્માતમાં એક યુવકનું મોત થયું હતું. આથી ઉમલી ગામમાં પરિવારજનોએ અંતિમ વિધિ કરી હતી, પરંતુ આ ગામમાં પાકી સ્મશાન ભૂમિ નહીં હોવાથી પરિવારજનોએ મૃતકની અંતિમ વિધિ ખુલ્લા આકાશ નીચે જ કરવી પડી છે. આજે પણ વરસતા વરસાદમાં મૃતકની અંતિમ વિધિ થઈ હતી. મહત્વપૂર્ણ છે કે ઉમલી ગ્રુપ ગ્રામ પંચાયતમાં કાસ્ટોનિયા અને કેતકી સહિતના 3 ગામોનો સમાવેશ થાય છે, પરંતુ એક પણ ગામમાં પાકી સ્મશાન ભૂમિ નહીં હોવાથી દર વખતે ચોમાસામાં વરસાદી માહોલમાં લોકોએ મૃતકોની અંતિમ વિધિ આવી જ રીતે ખુલ્લા આકાશ નીચે જ કરવી પડે છે. આથી આ ગામમાં પાકી સ્મશાન ભૂમિ બનાવવામાં આવે તે જરૂરી છે. અમારું ગામ કાસ્ટોનિયા કેતકી ઉમળી ગ્રુપ પંચાયત અમારે ઘણા વર્ષોથી પાકી સમસામ નથી હોવાના કારણે અમારા ગામમાં કોઈનું પણ ડેથ થાય તો અમને ચોમાસામાં ઘણી તકલીફ પડે છે. તારીખ 9/8/2025ના રોજ ડેથ થયું હતું. તે દિવસે પણ અમને બહુ જ તકલીફ થયું. અમને સરકારની વિનંતી છે કે અમારે 3 ગામમાં સમસામ બનાવે ત્યાં અમારી વિનંતી. મારું નામ વિનોદભાઈ દેવજીભાઈ ગેંથલિયા. અમે કાસ્ટોનિયા કેતકી ઉમલી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ. આજે સરકારને વારંવાર કહેવા છતાં પણ આજ દિન સુધી અમારે ગામમાં 3 ગામમાં સ્મશાન ભૂમિ નથી બનેલ. સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી અમારા ગામમાં પાકી સ્મશાન આજ દિન સુધી બનેલ નથી. સરકારની વિનંતી છે કે અમારા ગામમાં જલ્દી બનાવે. તારીખ 9/8/2025ના રોજના દિવસે અમારે ત્યાં ઘટના ઘટેલું અને તે દિવસે ડેથ થઈ ગયેલું અને તે દિવસે અમને ચોમાસામાં વરસાદના કારણે અમને બહુ ઘણી તકલીફ પડેલી. અમને સરકારને વિનંતી છે કે તાત્કાલિકમાં સ્મશાન પાકો મળે એવી અમારી માંગ છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો વલસાડ સ્ટેશન પર વેન્ડર દ્વારા ભિખારીને જાહેરમાં માર મરાયો. દાદરાનગર હવેલી પોલીસે ખોવાયેલા 80 મોબાઈલ ફોન મેળવ્યા અને માલિકોને ફોન પરત કર્યા.
વિરામ બાદ આપનું સ્વાગત છે. વલસાડ સ્ટેશન પર બની ઘટના. વલસાડ સ્ટેશનના પ્લેટફોર્મ પર માનવતા મરી પરવારી. સ્ટેશન પર વેન્ડર દ્વારા ભિખારીને જાહેરમાં માર મરાયો. વેન્ડર પાસે ચાય માંગતા વેન્ડરે ભિક્ષુકને માર માર્યો. વલસાડ સ્ટેશન પર લોકો જોતા રહ્યા અને વેન્ડર ભિક્ષુકને મારતો રહ્યો. સ્ટેશન પર ભિક્ષુકને માર મારતા લાઈવ દ્રશ્યો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યા છે. પોલીસે આ બાબતે વેન્ડરને શોધવા અને તેની સામે કાર્યવાહી કરવા તપાસ હાથ ધરી છે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. દાદરાનગર હવેલી પોલીસે ખોવાયેલા 80 મોબાઈલ ફોન મેળવ્યા અને માલિકોને ફોન પરત કર્યા. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. દાદરાનગર હવેલી પોલીસ ખોવાયેલા 80 મોબાઈલ ફોન મેળવ્યો અને માલિકોને 13.28 લાખના મોબાઈલ ફોન પરત કર્યા. CEIR પોર્ટલ દ્વારા 15 દિવસમાં 80 મોબાઈલ ફોન મેળવ્યા છે. ડિજિટલ પોલીસિંગને પ્રોત્સાહન આપ્યું. દાદરાનગર હવેલી પોલીસે 13.28 લાખના 80 ખોવાયેલ મોબાઈલ ફોન મેળવ્યા અને તેમને વાસ્તવિક માલિકોને સોંપ્યા. CEI પોર્ટલ મોબાઈલ ફોનને ઝડપથી બ્લોક કરવામાં મદદ કરે છે. દાદરાનગર હવેલી પોલીસે CEIR પોર્ટલની મદદથી 80 ખોવાયેલા મોબાઈલ ફોન મેળવ્યા હતા. ડિજિટલ પોલીસિંગને પ્રોત્સાહન આપ્યું છે. દાદરાનગર હવેલી પોલીસે 15 દિવસમાં 80 ખોવાયેલ મોબાઈલ ફોન સફળતાપૂર્વક મેળવ્યા છે, જે ભારત સરકારના ટેલિકમ્યુનિકેશન વિભાગ દ્વારા વિકસાવવામાં આવેલ સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટ્રાર પોર્ટલના અસરકારક ઉપયોગના કારણે શક્ય બન્યું છે. CEIR પ્લેટફોર્મ પોલીસને મોબાઈલ ફોનને ટ્રેક, બ્લોક અને પુનઃપ્રાપ્ત કરવા સક્ષમ બનાવે છે, તે પણ મોબાઈલના IMEI નંબર દ્વારા. ફોન ખોવાઈ જવાની કે ચોરાઈ જવાની જાણ થતાં જ તેનો IMEI નંબર CEIR પોર્ટલમાં દાખલ કરી શકાય છે, જે ઉપકરણને બ્લેકલિસ્ટ કરે છે અને ભારતના તમામ ટેલિફોન નેટવર્ક પર તેનો ઉપયોગ અશક્ય બનાવે છે. આનાથી તેની રિસેલ વેલ્યુ પણ નોંધપાત્ર રીતે ઘટે છે. CEIR પહેલા વિવિધ ટેલિકોમ સર્કલમાં મોબાઈલ ટ્રેક કરવાની એક જટિલ અને સમય માંગી લેતું કાર્ય હતું, પરંતુ હવે કાયદા અમલીકરણ એજન્સીઓ તાત્કાલિક ઉપકરણને બ્લોક કરી શકે છે, દુરુપયોગ અટકાવી શકે છે અને ઝડપી પુનઃપ્રાપ્તિમાં મદદ પણ કરી શકે છે. દાદરાનગર હવેલી પોલીસે તમામ નાગરિકોને અપીલ કરે છે કે તેઓ તેમના મોબાઈલનો IMEI નંબર નોંધે, જે #06# ડાયલ કરીને અથવા ફોનના મૂળ પેકિંગ બોક્સ પર શોધીને સરળતાથી મળી શકે છે અને ફોન ખોવાઈ જવાની તાત્કાલિક જાણ કરે છે. DNH पुलिस ने पिछले 15 दिनों में लगातार
जो गुम हो चुके थे मोबाइल फ़ोन, उनको ढूंढने के लिए एक बहुत ही बड़े स्केल पे कार्रवाई करी है, जिसमें सभी ऑफिसर्स, स्पेशल स्टाफ के ऑफिसर, दोनों एसडीपीओज और पूरी टीम ने मिलकर लगातार हर रोज़ प्रयत्न करे कि जो फ़ोन गुम हो चुके हैं उनको कहाँ से ढूंढ के कैसे लाया जाए। इन सब की जितनी भी इंफॉर्मेशन थी, भारत सरकार ने एक पोर्टल शुरू किया जिसका नाम है CEIR पोर्टल। उस पर सारी जानकारी थी। जैसे ही तुरंत इन लोगों ने उस पोर्टल पे अपने गुम फ़ोन के बारे में जानकारी दी तो उसका IMEI ब्लॉक कर दिया गया, ताकि वो आगे जाके किसी भी तरीके से उसकी खरीद या बेच नहीं हो सके। उसकी जानकारी मिलते ही पुलिस ने तुरंत इन फ़ोनों को ढूंढना शुरू किया है और आप सबके सामने अभी तक DNH पुलिस ने इन 15 दिनों में 80 मोबाइल फ़ोन रिकवर किए हैं, जिनकी कुल कीमत 13.28 लाख रुपए है। और मैं सभी जिन लोगों के फ़ोन हमें अब मिल चुके हैं, मैं आप सबके सामने हम लोग उनके गुम हुए फ़ोन वापस उनको देंगे। और मैं अपनी पूरी टीम को इसके लिए बधाई भी देता हूँ कि उन्होंने बहुत ही सजगता के साथ मेहनत करते हुए क्षेत्र के बाहर से भी फ़ोन ढूंढ के लाके दिए हैं। और ये अपने आप में इतने कम समय के अंदर इतनी अधिक मात्रा में गुम हुए फ़ोन को ढूंढने के लिए एक अद्भुत मेहनत का प्रमाण दिया है। धन्यवाद। मोबाइल जो गुम हुए चोरी के, ये गुम फ़ोन है, ये चोरी के फ़ोन नहीं है, ये अलग कैटेगरी है। जब गुम हो जाते हैं और उसके बाद कोई भूल गया है, कोई रख के छोड़ गया है, कोई कहीं है, जैसे जैसे वो आगे गए, जिन के पास हम गए उन लोगों के जब हमने उन्हें कांटेक्ट किया कि ये फ़ोन ऐसे है, तो फिर हमारी टीम वहाँ पहुँची और उन्होंने आराम से दे दिया, जिसके बारे में उन्हें जानकारी नहीं सर देना चाहूँगा, क्योंकि हम सब लोग आज के टाइम पे फ़ोन पे बहुत अधिक निर्भर है। मैं चाहूँगा कि हम सब लोग किसी भी तरीके की अननोन फाइल्स या अननोन अकाउंट्स पे रिस्पॉन्ड ना करें। अगर किसी तरीके का शक है तो नियरेस्ट पुलिस स्टेशन या साइबर पोर्टल भारत सरकार के द्वारा जो लॉन्च किया उस पर जानकारी तुरंत सूचित करें। कोई बार बार नंबर परेशान कर रहा है, गलत मैसेज भेज रहा है या किसी तरीके से भी साइबर के माध्यम से या फ़ोन पे कोई भी ऐसी गतिविधि जो मानसिक तरीके से प्रताड़ना कर रही है, उसके बारे में आप लोग ऑनलाइन बैठकर NCRB पोर्टल पे शिकायत दर्ज कर सकते हैं और इस पर तुरंत कार्रवाई पुलिस करती है और सारे जितनी भी एजेंसी हैं वो सब मिलकर इस पर कार्रवाई करती है। समाचार पूरा करता पहला एक नजर આજના મુખ્ય સમાચારો પર। શાળાના સંચાલકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થતા જિલ્લાના શૈક્ષણિક સંસ્થાઓમાં ખળભળાટ। ઉમલી ગામમાં સ્મશાન ભૂમિના અભાવે મૃતકની વરસતા વરસાદમાં ખુલ્લા આકાશ નીચે અંતિમ વિધિ કરવા પરિવારજનો મજબૂર। વલસાડ સ્ટેશન પર વેન્ડર દ્વારા ભિખારીને જાહેરમાં માર મરાયો। દાદરાનગર હવેલી પોલીસે ખોવાયેલા 80 મોબાઈલ ફોન મેળવ્યા અને માલિકોને ફોન પરત કર્યા। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।